હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના પૌવાના ચેવડાની રેસીપી। આજે આપણે આ ચેવડાનો મસાલો એકદમ બજાર જેવો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવશું। ચેવડાને તળવાથી લઈને સ્ટોર કરવાની બધી જ ટિપ્સ જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ ને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો તેના માટે મેં 2 વાટકી મકાઈના પૌવા લીધા છે ને વજનમાં જોઈએ તો આ પૌવા 50 ગ્રામ છે। તમે કોઈ પણ વાટકી દ્વારા આ માપ સેટ કરી શકો છો। ને 8 થી 10 નંગ કાજુને મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે ને 1/4 કપ સિંગદાણા અને થોડાક મીઠા લીમડાના પાન લીધા છે। જો તમારે કાજુ ન નાખવા હોય તો તે બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આમાં નાખવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું, તો તેના માટે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હળદર લઈશું ને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। લાલ મરચું પાવડર એડ કરવાથી આપણા પૌવામાં સરસ કલર આવે છે ને અડધી ચમચી ચાટ મસાલો લઈશું। તમારે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડરનો યુઝ કરવો હોય તો તમે તેને પણ એડ કરી શકો છો ને ચપટીક મીઠું નાખીશું। મીઠું આપણે બહુ ઓછું નાખવાનું છે, આપણે સંચળ પાવડરનો પણ યુઝ કરીશું। તો મીઠું એડ કરીશું ને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીશું ને 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું। તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ ઓછી કરી શકો છો। ખાંડ આપણે દળેલી જ લેવાની છે ને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। જ્યારે ચેવડો ગરમ હોય ત્યારે એકસાથે બધા જ મસાલા એડ કરવાથી તે ચેવડામાં એકદમ સારી રીતે કોટ પણ થઈ જાય છે। તો આપણો એકદમ પરફેક્ટ માપ સાથે ખૂબ જ ટેસ્ટી એવો મસાલો તૈયાર છે। તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેમાં એક પૌવાને એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ એવું તેલ ગરમ છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું ને પૌવાને તેમાં એડ કરીશું ને તેને અલટ પલટ કરીને સરસ રીતે ફ્રાય કરીશું। ગેસની ફ્લેમ આપણે લો નથી રાખવાની, નહીંતર પૌવા આપણા ચબળ થઈ જશે। તો આપણે સરસ એવા પૌવા તળાઈ ગયા છે, તો હવે તેને આપણે કાણાવાળી પ્લેટમાં કાઢીશું, જેથી એક્સ્ટ્રા તેલ હોય તો તે નીકળી જાય। આવી જ રીતે આપણે બાકીના પૌવાને પણ તેલમાં એડ કરીશું ને તેને પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું। આપણે પૌવા તળીએ ત્યારે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેનાથી આપણા પૌવા એકદમ ક્રિસ્પી થશે। તો મેં પૌવા તળી લીધા છે। હવે ઝારાને આપણે તેલમાં રાખીશું અને તેમાં આપણે સિંગદાણાને એડ કરીશું। તો આવી રીતે ઝારામાં રાખીને ફ્રાય કરવાથી તે બિલકુલ બળી નથી જતા। તો તેને એક ચમચી દ્વારા હલાવતા રહીશું ને તેને ફ્રાય કરી લઈશું। તો આપણા એકદમ સિંગદાણા ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું ને હવે ઝારાને ઓઇલમાં રાખીશું ને તેમાં આપણે કાજુ એડ કરીશું ને કાજુને પણ એક ચમચી દ્વારા સરસ રીતે હલાવતા રહીશું ને તેનો થોડો એવો કલર ચેન્જ થાય એટલે તેને પણ આપણે કાઢી લેવાના છે। તેને બહુ વધારે ફ્રાય નથી કરવાના। તો તેને પ્લેટમાં કાઢી લઈશું ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું। આ મીઠા લીમડાના પાનથી આપણા ચેવડામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે ને પાન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું। હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે ફ્રાય કરીને રાખ્યા હતા તે પૌવાને એડ કરી દઈશું ને આપણી બધી જ સામગ્રી ફ્રાય થઈ ગઈ છે, તે બિલકુલ હજુ ગરમ જ છે। તો તેમાં આપણે ફ્રાય કરેલા કાજુને પણ એડ કરી દઈશું ને તેમાં ફ્રાય કરેલા લીમડાને પણ એડ કરી દઈશું અને સિંગદાણાને પણ એડ કરી દઈશું। તો આપણી બધી જ વસ્તુ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં મસાલો એડ કરવાનો છે। તો આપણે તૈયાર કરેલો મસાલો છે તેમાંથી થોડો મસાલો લઈશું અને તેને ઉપરથી સ્પ્રિંકલ કરીશું ને તેને હળવા હાથે મિક્સ કરીશું। આપણે બધો જ મસાલો એકસાથે એડ નથી કરવાનો। તો હવે બાકીનો મસાલો પણ આપણે લઈશું ને તેને ઉપરથી સ્પ્રિંકલ કરીશું ને તેને હળવા હાથે મિક્સ કરીશું। પૌવા એકદમ સોફ્ટ હોય છે, તેથી તે ભાંગી જાય છે। તો આપણે તેને એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે। તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો ચેવડો। તો હવે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।